તો આ વસ્તુ જરૂર ટ્રાય કરજો, મજા આવીએ. તમે કન્સિસ્ટન્સી ફોલો કરી શક્યો તો ભાઈઓ હું આવ્યો તો આજે રનિંગ કરવા. અને જો તમે રનિંગમાં જો કન્સિસ્ટન્સી ફોલો ના કરી શકતા હો તો આ એકવાર જરૂર ટ્રાય કરજો. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. હું છેલ્લા 1.5-2 વર્ષથી આ ટ્રાય કરું છું. રોજે દોડવા આવું, વળી 7-8 દી આવું, વળી 4-5 દી બ્રેક લેવાઈ જાય, વળી આવું, વળી પાછો બ્રેક આવી જાય. ટૂંકમાં આમ આરા થઈ જાય આવવાની. 4-5 દી આવે એટલે વળી એમ થઈ જાય કે હવે નથી જવું. ટૂંકમાં એનું કારણ મને હવે સમજાણું કે હું જે આવતો ને ત્યારે એરબડ લગાવી અને ફૂલ આમ મ્યુઝિક બાસ બુસ્ટેડ ફૂલ હાઈ વોલ્યુમ ઉપર હું ગીત સાંભળતો. અર્જુન વેલી ને એવા હાલતા હોય, માટી રનિંગ કરતો હોય, બરાબર, ફૂલ એવા ગીત હાલતા હોય. એવી મને ટેવ હતી ટૂંકમાં રનિંગ કરવાની. એટલે હું આવું ફૂલ આમ ગીત વાગે, ટૂંકમાં ફૂલ એનર્જી આવી જાય, આમ અંદરથી ગોસમાં આવે, ફૂલ મજા આવે. રનિંગ કરું, ફૂલ થાકી જાઉં, વળી વયો જાઉં. એટલે 4-5 દી એવું થાય ને એટલે પછી શું થાય કે ભાઈ એકને એક સોંગથી તમે કંટાળી જાઓ. થોડાક દી સાંભળો ને 4-5 દી એટલે કંટાળી જાઓ. પછી સોંગ બદલાવો તમે. એટલે પછી જે સોંગમાં જે તમે રનિંગ કરવા આવો ને તો તમને એક મજા મળે સોંગથી, અને બીજી મજા તમને મળે નેચરલી જે રનિંગથી જ અમારામાં જે એનર્જી બૂસ્ટ થાય. તો આ સોંગથી જે મજા આવે ને એ 4-5 દી થાય ને એટલે બ્રેક થઈ જાય. પછી તમારામાં નેચરલી તમને આમ એવું મૂડ તમારું ના થાય કે હું લાવું રનિંગ કરું, બરાબર. તો 4-5 દી થાય એટલે બ્રેક થઈ જાય. હવે આ મારું એક્સપિરિયન્સ હું તમને એવા માટે કહું કે હમણાં હું છેલ્લા થોડાક દિવસથી આ વિધાઉટ મ્યુઝિક રનિંગ કરું નેચરલી. ભલે થોડુંક કરું, મારું મૂડ હોય કે ભાઈ 8-10 મિનિટ 15 મિનિટ રનિંગ કર્યું, પછી વયો ગયો, થોડીક એક્સરસાઇઝ કરી, વયો ગયો, બરાબર. આ રીતના કરું, તો થોડુંક કરું, પણ ટૂંકમાં નેચરલી, કોઈ મ્યુઝિક નહીં, કોઈ એરબડથી, કોઈ પણ જાત બાસ બુસ્ટેડ, કોઈ એવા એનર્જી બુસ્ટેડ સોંગ નહીં. નેચરલી મસ્ત મૂડ હોય, આવો થોડુંક ધીરે ધીરે એક્સરસાઇઝ કરો, ધીરે ધીરે રનિંગ સ્ટાર્ટ કરો, થોડુંક વધારતા જાઓ. એ રીતના કરું છું. અને ટૂંકમાં થોડાક દીથી હું કન્સિસ્ટન્ટલી રનિંગ કરી શકું હવે, એમ કે ભાઈ 4-5 દીમાં બ્રેક નથી થઈ ગયું આજ વખતે. તો મને એવું લાગે છે કે મારો આ પર્સનલ એક્સપિરિયન્સ છે કે ભાઈ જો તમે વિધાઉટ મ્યુઝિક ટ્રાય ના કર્યું હોય ને ક્યારેય રનિંગ કરવાનું, અને તમે બ્રેક થઈ જતા હો 4-5 દી, તો આ વસ્તુ ટ્રાય કરજો. તો આ વસ્તુ જરૂર ટ્રાય કરજો, મજા આવીએ. તમે કન્સિસ્ટન્સી ફોલો કરી શક્યો આરામથી, અને તમને નેચરલી જે એનર્જી બૂસ્ટ હોય, જે પોઝિટિવિટી આવે, જે માઇન્ડ ફ્રેશ થઈ જાય સવારના પોરમાં, એ તમને મળશે. અને 100% તમે કન્સિસ્ટન્સી ફોલો કરી શકશો. અને હજી હું થોડાક દિવસ ટ્રાય કરું છું કેવું રહે. થોડાક દિવસમાં બ્રેક થાય નથી થતું એનું, આગળ થોડાક દિવસ પછી હું 100% વિડીયો બનાવીશ અને હું જણાવી કે ભાઈ એમ કેવું રહ્યું.